વામન બનીને અદિતિ માતા અને કશ્યપને ત્યાં પોતે પ્રગટ થયા. શ્રી વામન અવતાર, શ્રી વામન અવતાર, શ્રી વામન અવતાર, શ્રી વામન અવતાર. તીન પેર મેં ત્રિભુવન તારો, ત્રિભુવન તારો. ત્રણ પગલામાં ત્રિભુવનને તાર દીધું. પેલું ધરતીમાં, પાતાળમાં, આકાશમાં. તીન પેર મેં ત્રિભુવન તારો, तीन पैर में त्रिभुवन तारो. असुर कियो उद्धार, असुर उद्धार. श्री वामन अवतार जय जय, श्री वामन अवतार. श्री वामन अवतार, श्री वामन अवतार. श्री वामन अवतार, श्री वामन अवतार. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું, જયજીકાર થયો. બધાને વધાઈ આપું કે ભગવાન વામનજી મારું અને તમારું જીવનને મંગલ કરે. બ્રાહ્મણને ત્યાં અવતાર થયો વામનજીનો, જયજીકાર થયો છે. ભગવાન વામન રૂપ લઈને આવ્યા છે. ભાદરવો મહિનો અંજવારી દ્વાદશીને દિવસે પ્રગટ થયા છે. કશ્યપ મહારાજે જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે. બાળકનો જન્મ થાય એટલે આપણા ઋષિઓના પુરાણોમાં કોઈના 40 સંસ્કારો લખ્યા છે, કોઈએ 16 સંસ્કાર લખ્યા છે, કોઈએ 20 લખ્યા છે. એમ આટલા નામના મુનિ, ગર્ગ ઋષિ, આ બધાએ સંસ્કારો આપ્યા છે કે જન્મ થાય અને વિવાહ થઈ જાય ત્યાં સુધી બાળકને 16 પ્રકારના સંસ્કાર આપવાના. એમાં કાંડ વિંધાવાના પણ આવી જાય, માથાના વાર ઉતારવાના આવી જાય, પારણામાં સુવાડી એના આવી જાય. એને આપણે જ્યારે છઠ્ઠી કરીએ અરે માતાના ગર્ભમાંથી સંસ્કારો શરૂ થાય છે. આપણા શાસ્ત્રોએ તો આપણને ત્યાં સુધી સંસ્કારો આપ્યા. માતાના ગર્ભમાં જ્યારે પ્રાણ આવી જાય બાળકનો, પછી ત્યાંથી સીમંત સંસ્કાર શરૂ થઈ જાય. સીમંતનું મુહૂર્ત લેવાય. સારું નક્ષત્ર હોય અને સારા દિવસે એ આપણે ઘરે સીમંત મુહૂર્ત, ત્યાંથી સંસ્કાર શરૂ થઈ જાય છે. અહીંયા ભગવાનને પણ સંસ્કાર આપવા પડે છે. સંસ્કારનો અર્થ એ થાય છે કે ખેતરમાંથી ઘઉં આવે એમને ખવાય નહીં, ચોખ્ખા કરવા જ પડે, એમાંથી વીણવું જ પડે બધું, અને પછી એનો લોટ થાય પછી જ ખવાય. એમ બાળક જન્મે એટલે સીધા એની ઉપર કાંઈ અસર ન થાય, ધીરે ધીરે બધા સંસ્કારો આપવા પડે છે. નામકરણ સંસ્કાર, એની રાશિ પ્રમાણે નામ, આ બધા સંસ્કારો છે. કાન, આ બધા સંસ્કારો વૈજ્ઞાનિક રીતે પણ લાગુ પડે છે. બાળકના પહેલાં કાન વીંડી નાખે એટલે એને વધરાવણના રોગ થતા જ નહીં, સીધી અસર ત્યાં થાય. અત્યારે જે એક્સ્યુપેક્ચર આવે છે, અહીં દબો એટલે અહીં મટે લે. બોલો, હું એક સાધુ પાસે બતાવવા ગયો ને ગોઠણ, મને કે આ ગોઠણ દુખે છે કે હા, તો કે તમારે અહીંયા આમ આમ કર્યા કરવાનું, આમ કરવું છે તો ગોઠણ મટી જાય છે. બોલો આ કંઈક કેટલું આ બધું આજે ચાલુ જ છે મારા, આ વરસ થઈ ગયો લ્યો. બોલો આમ ખાલી આમ જ કરવાનું. કેટલી આ શરીરમાં બધી કેટલી ક્રિયાઓ આપણને ખબર ન પડે. એ કાન અહીંયા વિંધાવી અને બાળકને વધરાવણના પીડા ત્યાં મટી જાય, દુઃખી ન થાય બાળક. માથાના વાર, આ બધા સંસ્કારો છે બધા. પછી 50 વર્ષે કાન વિંધાવાથી લાભ ન થાય, 40 વર્ષે નાનું હોય ત્યારે. પછી હીરા પહેરીએ તો આપણને કોડા ગણે, હવે હું આના જાત કર્માદિ સંસ્કાર કરવામાં આવ્યા છે. બાળકને અન્ન આપવું હોય ને ત્યારે ગાયત્રી મંત્ર બોલીને સોનાની શરીરની
ચાંદીની વાટકીમાં આમ આમ સોનાની સરી બોલીને અને જીભ ઉપર ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. હજી બાળક જન્મે ત્યારે એને ગર્ભવતીમાં જ સોનાની સરીથી ગાયત્રી મંત્ર જીભમાં ફેરવતા હોય. પછી ભલે દાદા હોય ફૈબા હોય છે એટલે એ જે ભાઈ આ કરવું પડે બધું. એની સરસ્વતી આવી જાય, એના કામ કરે છે બધું. અત્યારે પાઈ તો દે છે દવા હોસ્પિટલમાં, પાઈ તો દે છે ત્યારે. તો આ બધા જાતકર્માદિ સંસ્કાર, સૂર્ય ભગવાન આવીને ગાયત્રી આપી ગયા, ગુરુ બૃહસ્પતિ આવીને જનોય આપી ગયા, કશ્યપ ઋષિએ મેખલા આપી, ચંદ્રમાં આવીને એને દંડ આપવા આવ્યા, એની માતાએ એને કોપીન આપી દીધી. ગોલોકમાંથી બ્રહ્માએ છત્ર મોકલો આપ્યો. કશ્યપ અને અદિતિને ત્યાં પુત્ર જન્મ થયો વામનનો, એટલે બધા જ વધાઈ લઈને મીડા આવ્યા છે. બ્રહ્મલોકમાંથી છત્ર એવું છે. બ્રહ્માજીએ પોતે કમંડલ આપ્યું છે ગંગાજળનું ભરેલું આખું. 7 ઋષિઓ આવ્યા, 7 ઋષિઓએ દર્ભ આપ્યો છે. દર્ભ એટલે તાબડો એનો પૂરો બનાવીને દર્ભ આપ્યો છે. સરસ્વતી માતા આવ્યા, રુદ્રાક્ષની માળા આપી છે, કંઠમાં ધારણ કરી છે. પુરાણોમાં એનો મહિમા બહુ છે. રુદ્રાક્ષનો મહિમા અતિ મહિમા બતાવ્યો છે. ખાલી રુદ્રાક્ષનો પારો હોય, ખાલી જલમાં આપણે રાખી દઈએ, પાણી પીએ ને તોય પણ ઘણા રોગ મટી જાય છે. આટલોનો મહિમા હવે બધા જાગૃત થયા છે, હવે બધા પહેરતા થયા છે. આજથી કેટલાય વર્ષો પહેલાં મક્તવલમાં લખ્યું છે કે ગુજરાતની સ્થિતિ એવી હતી કે કોઈ તીલું કરે, કોઈ માળા પહેરે, કોઈ ચોટલી રાખે, કોઈ ભસ્મ કરે, ત્યારે બધા હાંસી બહુ કરતા હતા, બધા બહુ એની મસ્કરી કરતા હતા. કોઈ વૈષ્ણવને દેખે દાંત કાઢે, બધા બહુ હાંસી થતી હતી. આવું ગુજરાતની સ્થિતિ આ હતી આપણી. પણ આ સ્થિતિ સુધરી કાઢે કે જ્યારે નરસિંહ મહેતાનો જન્મ થયો જૂનાગઢમાં, ત્યારે એને કરતાલ હાથમાં લીધી અને પછી એને હરિને જ્યારે પુકાર્યા અને સતત રામ કૃષ્ણનું ભજન શરૂ કર્યું. ત્યાંથી પછી બધાએ આ મશ્કરી બંધ કરી. એ નરસિંહ મહેતાએ સ્થાપ્યું કે વૈષ્ણવજન તો આને કહેવાય. એ કપાળમાં ભસ્મ લગાડે, ચંદન કરે, મારાઓ પહેરે, આ કાનમાં મારો પહેરે, માથા ઉપર મારાઓ પહેરે, આ બધું જ નરસિંહ મહેતા શરૂ કર્યું. અને પછી આપણા ગુજરાતમાં આવી ભક્તિ શરૂ થઈ. નગર કોઈ તીલા તકવા કરે તો નહીં, મશ્કરી કરે, ના પાડે, આ ન કરાય, ન કરાય. આ સ્થાપ્યું નરસિંહ મહેતા. માં ભગવતી પાર્વતી આવ્યા છે, એને ભિક્ષાનું પાત્ર આપ્યું છે. બાળકનો જન્મ થયો. હવે વામનજી પોતે ઉંમર બહુ નાની છે અને માતા પિતાને નમસ્કાર કરીને ભિક્ષા લઈ અને પોતે ત્યાંથી નીકળી જાય છે. કામ કરવા આવ્યા. ભગવાનનો અવતાર થાય કોઈ કામ માટે જ હોય છે, કાંઈક હેતુ હોય છે. હેતુ વગરનો કોઈ અવતાર હોય જ નહીં, કાંઈક એનું કારણ હોય છે. એટલે વામનજી તો નીકળી ગયા. હિમાલયમાં આશ્રમ હતો કશ્યપ અદિતિ, ત્યાંથી એને તપ કર્યું, ત્યાંથી નીકળ્યા. માથે છત્ર રહી ગયું છે અને છત્ર લઈને પોતે ધીરે ધીરે માં ધરતી બહુ રાજી થતી જાય છે. ધરતી ઉપર આમ ધીરે ધીરે પગલાં મૂકે છે ને વામનજી, ધરતી બહુ રાજી થાય છે. વિષ્ણુ વામન બની આવ્યા ધીરે, વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે. ભણવા બલીનું અભિમાન મારા વાલા, ભરવા બલીનું અભિમાન મારા વાલા, ભણવા બલીનું અભિમાન મારા વાલા, ભરવા બલીનું અભિમાન મારા વાલા.
મૃગચર્મ કાખમાં શોભતું રે, મૃગચર્મ કાખમાં શોભતું રે, એના કર્મા કમાંડલ સાર મારવાલા, કર્મા કમાંડલ સાર મારવાલા, વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, ભણવા બલીનું અભિમાન મારવાલા, ભણવા બલીનું અભિમાન મારવાલા, વિષ્ણુ વામન બની આવ્યા રે, રે સરસ્વતી હાર પહેરાવતા જી રે, સરસ્વતી હાર પહેરાવતા રે, સરસ્વતી હાર પહેરાવતા રે, સરસ્વતી હાર પહેરાવતા રે, એને માતા પીરસે છે પકવાન મારવાલા, માતા પીરસે છે પકવાન મારવાલા, એને માતા પીરસે છે પકવાન મારવાલા, માતા પીરસે છે પકવાન મારવાલા, વિષ્ણુ વામન બની આવ્યા જી રે, વિષ્ણુ વામન બની બલીનું અભિમાન મારવાલા, ભણવા બલીનું અભિમાન મારવાલા, વિષ્ણુ વામન બની આવ્યા જી રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, વામન નારાયણ નારાયણ નારાયણ, વામન નારાયણ નારાયણ નારાયણ, વામન નારાયણ નારાયણ નારાયણ, વામન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ, યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, રામ નારાયણ નારાયણ નારાયણ, રામ નારાયણ નારાયણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અનેક સૂર્યો વિગ્યા હોય એવું તેજ. બ્રાહ્મણોએ જે દરવાજે જોયું, બ્રાહ્મણો પોતે યજ્ઞમાં આહુતિ આપતા હતા. બલિરાજા અને વિંધ્યાવલી
એની દીકરી છે રત્નમાલા. બલિરાજાના પત્નીનું નામ છે વિંધ્યાવલી, એક દીકરી છે રત્નમાલા. એ પોતે જોવે છે તો એટલું બધું તેજ દેખાય છે આમ દરવાજે. બ્રાહ્મણોએ કહ્યું બલિરાજાને કે 99 યજ્ઞ પૂરા થઈ ચૂક્યા છે અને અમને ભરોસો છે કદાચ ભગવાન જ એવા લાગે છે. અમુક બ્રાહ્મણોએ કહ્યું ના ભગવાન નથી, અમને તો લાગે સૂર્યનારાયણ ભગવાન એવા લાગે છે. કોઈ એમ કહ્યું કે સૂર્યનારાયણ ભગવાન નથી, કોઈ આપણા આંગણે કોઈ એવો કોઈ સંત પુરુષ આવ્યા લાગે છે એવું લાગે છે. આમ મત બધાના જુદા જુદા પડે છે, કોણ આવ્યું નક્કી નથી. કોઈ કે સૂર્ય ભગવાન છે, કોઈ કે ભગવાન. બલિરાજાએ કહ્યું બ્રાહ્મણોને કે આપણે એક કામ કરો, આજે આપણા યજ્ઞની પૂર્ણાવતીનો હવે દિવસ, પૂજાપોત તૈયાર કરો અને આપણે જે હોય બ્રાહ્મણ હોય તો ભલે, ભગવાન હોય તો ભલે, સૂર્ય હોય તો ભલે, આપણે આંગણે આવ્યા અતિથિ એટલે પૂજા કરવી જોઈએ. એટલે બ્રાહ્મણોને લઈને વિંધ્યાવલી સોનાના કળશ હાથમાં છે અને બ્રાહ્મણો વામનજીની પૂજા કરવા જાય છે. દરવાજે પૂજા થઈ, પગ પ્રક્ષાલન કર્યા, સામિયા જ કરે એવી રીતે પણ એવું સ્વાગત કર્યું છે. સ્વાગતમ સુસ્વાગતમ, સ્વાગતમ સુસ્વાગતમ, સ્વાગતમ સુસ્વાગતમ. વામનજીનું સ્વાગત થયું છે. દબદબા ભૂરું ભૂરું પુષ્પથી ઢાંકી દીધા. ધીરે 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 પુષ્પની ચાદર પાથરી છે. બલિરાજાએ વામનજીને દર્શન કર્યા. યજ્ઞના દર્શન કરો, આજ અમે પાવન થઈ ગયા કે આજ અમારા યજ્ઞની પૂર્ણાવતીએ આજ બ્રાહ્મણ પધાર્યા અને આવા તેજસ્વી બ્રાહ્મણ. બ્રાહ્મણનું તેજ અસ્તુર ન રહે. જે બ્રાહ્મણ હોય, ખાલી બ્રાહ્મણનો જન્મ થાય એટલે બ્રાહ્મણ છે જ, પણ શ્રીમદ ભાગવતમાં તો લખ્યું છે કે એમાંય પાછું ગાયત્રીની ઉપાસના કરનારો, યજ્ઞ કરનારો, સ્વાધ્યાય કરનારો અને એમાંય સંતોષ રાખનારો બ્રાહ્મણ, એ બ્રાહ્મણની પૂજા કરવી એવું સુખદેવજી મહારાજ બોલ્યા છે. સંતોષ રાખનારો બ્રાહ્મણ, એની પૂજા કરવી. પવિત્ર બ્રાહ્મણને જોયા છે ને બલિરાજાને બહુ આનંદ આવ્યો. મારો યજ્ઞ આજ પૂર્ણ થઈ ગયો. યજ્ઞના દર્શન કર્યા એટલે વામનજીએ બલિરાજાના પૂર્વજોને વખાણ માંડ્યા કરવા. હવે ઉંમર નાની છે વામનજીની, બ્રાહ્મણ સ્વરૂપ, અને બલિરાજાના વખાણ કરે છે. વખાણ ક્યાં સુધી કે 3 પેઢીને યાદ કરી. પ્રહલાદ જેવા છો ને, તમારામાં આટલી ભક્તિ છે ને, તમારામાં એટલું બળ છે ને, તમારામાં એટલા બધું આ ઐશ્વર્ય છે ને, વિરોચન ને પ્રહલાદ ને આ બધાને યાદ કરે છે. તમારા જે પૂર્વજો કશ્યપ એના હિરણ્યકશિપુ ત્યાં સુધી પહોંચી ગયા. હિરણ્યકશિપુ તમારા દાદા એવા હતા, કાનમાં કુંડલ એવા પહેરતા હતા કે એનો વજન એવો હતો કે રાવણ જ્યારે ભૂમિ ઉપર જ્યારે નીકળે છે વ્યૂહ ચક્રણ કરવા, ત્યારે એ જે કશ્યપ ઋષિનું જે કુંડલ કાનનું હતું, એ કશ્યપ ઋષિએ રાવણને કહ્યું કે આ કુંડલ પહેલાં ઉપાડી જો. કાનમાં પહેરેલું કુંડલ પડ્યું હતું ત્યાં. અને પછી રાવણ જ્યાં એ કુંડલ ઉપાડવા ગયો તો એ કુંડલ રાવણથી ઉપડ્યું નહોતું. આવા તો તમારા વડવાઓ કાનમાં આવા કુંડલ પહેરતા હતા, આટલા ભારે હતા. અને આ વાત કાંઈ આમ શાસ્ત્રોમાં ખોટી નથી, હતી જ. આ પહેરતા જ હશે, માનવી જ લેવું પડે. આપણા ચોથી પેઢીમાં તમે ઉપર વ્યા જાઓ તો કેટલું પહેરતા બધું. કપડાં એટલા ભારે ભારે હોય, ખાલી હાથમાં લઈ તો આપણે થાકી રહીએ, એટલા કપડાં આપણા પહેરતા પડે. હા, એવા પાનકોરાના પહેર્યા હોય, હાથમાં લ્યો તો વજન 1 કિલો વજન કપડાં ન થાય એટલું સોનું, એટલા બધા કાનમાં પહેરતા હોય વજન. પ્રહલાદની વાત કરી કે તમારા જે પ્રહલાદ હતા, તમારા જે પૂર્વજોમાં, પ્રહલાદે તો થંભમાંથી પગડ કર્યા ભગવાનને. એટલે બલિરાજાને થોડીક નવાઈ લાગી કે ઉંમર તો નાની છે અને વાતું કરે છે અમારા દાદા, એના દાદા ત્યાં સુધી પહોંચી ગયા. એમ બલિરાજાએ કહ્યું, મહારાજ તમે અમારા પૂર્વજોને જોયા છે ક્યારે? વાતો કરો છો તમે આવી? ત્યારે વામનજી એટલું જ કહ્યું, મેં જોયા નથી,
પણ નર્મદા સ્નાન કરીને હું અહીં સુધી પહોંચ્યો ત્યારે દર્શન કરીને બધા યજ્ઞમાં બધા વૈષ્ણવો મને સાંભળતા હતા ને એની એ વાતો સાંભળતો હતો કે બલિરાજા તો યજ્ઞ કરે જ ને કેમ કે એના પૂર્વજો કોણ હતા? પ્રહલાદ ને હિરણ્યકશિપુ ને કશ્યપ ઋષિ ને આ બધા એના પૂર્વજો હતા. એ મેં એની પાસેથી સાંભળ્યું એટલે હું કહું છું. બોલો, આપણા પૂર્વજોની વાતો બીજા કોક કરે અને સંભળાય આપણે બીજા કાનેથી. કાશી આશ્રમમાં હું એક દુધાગરા પરિવારની કથા કરવા આવ્યો હતો. દુધાગરા અટક અને બારોટ ભેગા હતા. અને પછી બારોટ ચોપડો ખોલે અને પછી બધા યજમાનો બેઠા હોય દુધાગરા પરિવારને. પછી એની યાદી કરતો હતો તમારા પૂર્વજો કેટલી પેઢીની યાદી કરી કે એને તમારા મૂળ ગામની અંદર એવા અવેડા બનાવ્યા, અવેડામાં દૂધ મૂકતા અને આખો અવેડો દૂધથી ભરી દે. ગામમાં જેને દૂધ પીવું એ બધા દૂધ લઈ જાય. ત્યાંથી તમારી અટક દુધાગરા પડી છે. હા બોલો, આ અટકમાં કંઈક હોય છે આ કે આપણી અટક આમ કેમ પડી? તમારી અટક દુધાગરા એટલે પડી છે. મેં કીધું બારું નહીં તમે બધું એ કે અમારા વડવાઓએ હાઈજવું છે ચોપડો કે અમુક અમુક કામ એવા કરી ગયા હોય છે કે એ વડવાઓને આપણે યાદ કરવા પડે. ગામની અંદર અવેડા દૂધના પડ્યા હોય. બોલો, આવા આપણા પૂર્વજો હતા. જો એને દૂધ જોતું હોય તો દૂધ ભરી જાય. દુધાગરા દુધાગરા ત્રણ પેઢીઓને યાદ કરી મેં સાંભળ્યું છે. યજ્ઞશાળામાં આવ્યા, દર્શન થયા, પૂજા કરી છે. વરી પાસે જમણા ચરણની પૂજા કરી. વિંધ્યાવલીએ સોનાની જારી લીધી છે હાથમાં અને બલિરાજા પોતે વામનજીના ચરણ પખારે છે. દીપાદોર્દવાયુદત્વરુખ બ્રાહ્મણો બધા વેદ મંત્રો બોલવા લાગ્યા. પદોષ્યેહ ભવત પુનઃ તતો વિશ્વં વ્યગ્રામસનસને અભિ ઇદં વિષ્ણુમૃવે ચક્રમે ત્રેધા નિદધે પદમ સમૂઢમસ્ય પાગું સુરેશ્વા. પૂજા કરી છે વામન. બહુ સંતોષ થયો છે. બ્રાહ્મણોના ધર્મના ચરણની પૂજા થાય છે એવું મેં વાંચ્યું છે. બ્રાહ્મણોનું કપાળ નથી પૂજાતું, જમણું ચરણ પૂજાય છે. પૂજા થઈ. યજ્ઞમાં બલિરાજાએ કહ્યું આજ પૂર્ણાવતી છે મહારાજ, માંગો શું જોઈએ છે હવે માંગો. માંગવાનું કહ્યું એટલે વામનજીએ એટલું જ કહ્યું કે હું કાંઈ લેવા નથી આવ્યો તારી પાસેથી, તમારા જે હિસાબે માંગો. 3 ડગલા પૃથ્વી ખાલી જોઈએ છે. ત્રિપાદ ધરતી 3 ડગલા જ. અને જ્યાં 3 ડગલાની વાત કરી નાના એવા વામનજી, ત્યાં તો બલિરાજાએ અરે મહારાજ આ તમે શું માગો છો? 3 ડગલા ખાલી પૃથ્વી. તમારે 3 પેઢી કે માગવા ન જવું પડે એટલી તમે જમીન માગી લ્યો, ગાયો માગી લ્યો, સોનું માગી લ્યો, અમૃત ભરેલા કુંભ માગી લ્યો. લગ્ન કરવા હોય તો અહીંયા બ્રાહ્મણની કન્યાઓ લગ્ન કરી દો. માગો મહારાજ, તમે માગતા ભૂલ્યા છો. 3 ડગલામાં તમને માગતા ન આવ્યું. અને ત્યારે હવે જ આનું મર્મ જો અહીં છે. આનું ભગવાન બ્રાહ્મણના રૂપમાં બોલ્યા છે, બલિરાજા તમે એમ કહો છો કે માગતા ન આવડ્યું. જેને માગતા ન આવડે એને જ બ્રાહ્મણ કહેવાય. સમજાય છે વાત? માંગતા આવડી જાય ને તમારી પાસે બ્રાહ્મણ નોરી ભિખારી થઈ જાય. તમારા કાંઈ દાઢીમાં બ્રાહ્મણ નાખે કે આટલું આપો. બ્રાહ્મણ એમ કે હું આપી દઉં છું. આ બ્રાહ્મણનું ગૌરવ છે આ કથામાં. પણ કળિયુગનો પ્રભાવ છે એટલે બ્રાહ્મણની વૃત્તિ કંઈક બદલી એટલે બ્રહ્મતેજ ગયું. નહીં તો બ્રાહ્મણ આપવા આવ્યો છે, લેવા નથી આવ્યો. સુદામો હતો ગરીબ છતાંય કૃષ્ણને એમ કહે છે કે હું આપવા આવ્યો છું. હે કૃષ્ણ તારી પાસે લેવા નથી આવ્યો. ભલે મારી પાસે 3 મુઠ્ઠી તાંદુલ હતા, તને આપવા આવ્યો છું. હું કંઈ ભિખારી નથી. મારી પાસે તો ઘણી સંપત્તિ છે. કઈ સંપત્તિ? આખો વેદ ભણ્યા હતા બ્રાહ્મણી. એ વેદ એ મારી સંપત્તિ છે.
હું માગું તો મારું બ્રહ્મ તેજ જતું રહે, એટલે માંગતા નથી આવડતું. તમે બહુ સાચું બોલ્યા છો બલિરાજા, મને માંગતા નથી આવડતું. પણ મારા કાંઈક માગો કે નહીં, કંઈ માગવું નથી. તમારે 3 ડગલા પૃથ્વી કે હા, તો હવે સંકલ્પ કરાવવાનું. કોઈ દાન આપો ત્યારે સંકલ્પ કરાવીને દાન અપાય, એ દાનને પહોંચે. હાથમાં તુલસીનું પત્ર, જલ, જે દિવસે જે મહિનામાં જે એનો વાર હોય, તિથિ નક્ષત્ર બધું બોલાય, અને પછી જલ નીચે મૂકો, એટલે દાન લેનારનું દેનારનું બેનું કલ્યાણ થાય. હવે ગુરુજી પોતે મનમાં વિચાર કરે શુક્રાચાર્ય મહારાજ કે આ યજમાન છેતરાઈ જવાનો છે ને મારો, એટલે ગયા આની પાસે શુક્રાચાર્ય. બલિરાજા, હા મહારાજ, આને હું ઓળખું છું, આ બ્રાહ્મણ નથી, આ સાક્ષાત નારાયણ વિષ્ણુ છે, અને કપટ કરીને એવા છે તારા. હવે આ 3 ડગલામાં તો બધું જ માંગી લેશે. હવે એક કામ કર, 3 ડગલા આપવાના જ, ના નહીં, પણ એના નહીં, તારા 3 ડગલા ભરીને દે. એટલે બલિરાજાને કે તું 3 ડગલા માપી દે, આમાં એટલી આપી દે ધરતી. અરે મહારાજ, હવે કંઈક ખોટું બોલાય, એના 3 ડગલા મારે આપવા જ છે દાનમાં, અને આ યજ્ઞની પૂર્ણાવતી છે, અને તમે હવે મને ના પાડો છો, અડકાવો છો મને. મહારાજ, તો હું જતો રહીશ. ગુરુએ શું કીધું કે હું જતો રહીશ. હવે બલિરાજા ઉપર જોજો આપતી કેવી આવી પડી. એક બાજુ ભગવાન છે ને એક બાજુ ગુરુ છે. હવે ગુરુને છોડી દેવા કે ભગવાનને ના પાડવી 3 ડગલાની, આને કહેવાય ધર્મ સંકટ કહેવાય છે. આવું કાર્ય કરીએ એટલે સંકટ આવે, ધર્મ સંકટ આવે. હવે ગુરુજી પોતે જતા રહીએ, પણ ગુરુજીને એને કીધું ને તમે જતા રહ્યો. ગુરુજી પોતે એમ કહે છે કે હું અહીંથી જતો રહીશ, હું સંકલ્પ નહીં કરાવું. બલિરાજાએ ગુરુનું ક્યાંક નથી કર્યું, જતા રહ્યો. એને તો એમ જ કીધું મને સંકલ્પ કરાવી દઉં, હું દાન આપી દઉં આ બ્રાહ્મણને. આ બ્રાહ્મણ છે, એને તો એમ જ છે કે આ બ્રાહ્મણ જ છે. શુક્રાચાર્ય કે નહીં, આ બ્રાહ્મણ નથી, આ કપટરૂપ, આ વિષ્ણુ છે. વિષ્ણુ વામન બનીને આવ્યા તારા પાસે, એટલે ગુરુ પોતે જ જતા રહ્યા. આ બાજુ વામનજીએ કહ્યું બલિરાજા, હવે તારે દાન આપવું હોય તો આપી દે, નહીંતર હું મારા આશ્રમમાં જતો રહું, મારે સમય બગડે, મારે ગાયત્રી સંધ્યા કરવી હોય. હું 3 ડગલા એટલા માટે માગું છું કે હું ત્યાં બેસીને અને ગાયત્રી જપી શકું. મારે આટલી જ જગ્યા જોઈએ છે, 3 ડગલા છે, પણ મારે આપવી જ છે. પણ સંકલ્પ કોણ કરાવે મહારાજ? સંકલ્પ કરાવવાનો જોઈએ ને. એટલે વામનજીએ કહ્યું કે હું બ્રાહ્મણનો દીકરો છું, મને આવડે છે. તમને આવડે ખરા? બ્રાહ્મણને પહેલાં તો એ જ આવડે, સંકલ્પ કરાવતા શીખવાડે. પહેલાં એને કરાવો સંકલ્પ મહારાજ, ગોરબાપા હાથ જોડ કરાવો, એ શીખીને રહેવો છે. ત્યારે મહારાજ તમે સંકલ્પ કરાવતા હો તો એના જેવું કોઈ મારે કાંઈ. લ્યો મહારાજ, સોનાની જારી હાથમાં લીધી છે અને સંકલ્પ કરે. ત્યાં તો શુક્રાચાર્ય મારાથી રહેવાયું નહીં, નારચામાં આવીને બેસી ગયા. પાણી જ ન આવ્યું. બલિરાજા કેમ થયું? મારે પાણી નથી આવતું, એટલે દર્ભની દાબડાની સરી આપી, ક્યાલે ભરાવી દે આમાં. એ જે દાબડાની સરી અંદર ભરાવી એટલે એક આંખ ફૂટી ગઈ શુક્રાચાર્ય મહારાજની. શ્રાપ પણ આપ્યો, તારું રાજ્ય લક્ષ્મી એ બધું તને છોડી દેશે. શ્રાપ આપી દીધો. જલ તો આવ્યું, પણ જલમાં આવ્યા પછી જોજો હવે કપટ કેવું થયું અહીંયા. અગર સંકલ્પ એવો કરાવવો જોઈએ કે 3 ડગલા ધરતી બ્રહ્મચારીને આપું છું. બ્રહ્મચારી એટલે નાના એવા બ્રાહ્મણના રૂપમાં બ્રહ્મચારી કહેવાય, એને હું 3 ડગલા આપું છું. તો વામનજીએ સંકલ્પ એવો કરાવ્યો, તિપાદ ધરણી બ્રહ્માર્પણ મસ્તુ. બ્રહ્માર્પણ, હવે બ્રહ્મ તો વિરાટી હોય, નાનું બની જાય. બ્રહ્માર્પણમસ્તુ, બ્રહ્માર્પણમસ્તુ. આમ સંકલ્પનું જલ જ્યાં બલિરાજાએ નીચે મૂક્યું, એ મૂકતાની સાથે પગ પાતાલ શીશ જ ધામા, આકાશમાં માથું પહોંચી ગયું અને પગ ધરતીમાં, અને આમ ચારેય બાજુ આ મંજવારા ફેલાઈ ગયા. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પૃથ્વી મપાઈ ગઈ ને આકાશ મપાઈ ગયું છે. બલિરાજા કે લો આ તો બધું જ મપાઈ ગયું બધું. અને એ સમયે જાંબુવાનજી આ વિરાટ સ્વરૂપની 7 પ્રદક્ષિણા કરે છે. એટલું બળ હતું એનામાં. બોલો, ભગવાનનું જે વિરાટ સ્વરૂપ ધારણ થયેલું ભગવાને, ત્યારે જાંબુવાનજી એમ કહ્યું કે હવે વ્રત થઈ ગયો છો, નહીં તો સમુદ્ર ઓરંગવો એટલે હમણાં આંખના પલકારામાં ઓરંગી જાઉં, પણ હવે હું વ્રત થઈ ગયું,
હવે અમે ગાડીમાં માંડ બે આગી છીએ, હવે રદ થઈ ગયા અમે, એટલે પડકારામાં ઓળખી થાય. આ જાંબુવાનની તાકાત કેટલી, બધા અવતારોમાં એની હાજરી હતી. એ કે ભાઈ હું કરી ગયો છું આ બધું. એક ચરણ મૂક્યું ત્યાં ધરતી મપાઈ ગઈ, બીજું ચરણ મૂક્યું આકાશ મપાઈ ગયું, અને ત્યારે કહ્યું હવે દાન આપી દે, ત્રીજું ડગલું ક્યાં મૂકવું. ત્યારે બલિરાજાએ કહ્યું કે હવે ધર્મ સંકટ તો આવ્યા જ કરે છે, 2 ડગલામાં તો બધું મપાઈ ગયું, હવે મારે શું કરવું. એટલે બલિરાજાએ કહ્યું મારા શિર ઉપર તમારું ચરણ મૂકી દો ને, મસ્તક ઉપર. એટલે બલિરાજાને વામનજી, જો કસોટી આવી જ હોય છે જ્યારે જ્યારે ભક્તોની, વળી પાછા વામનજીએ કહ્યું કે ત્રીજું ચરણ મૂકી તો દઉં તારા મસ્તક ઉપર, પણ જે તું આ ધરતી ઉપર બેઠો છો એ ધરતી જ મારી છે, એટલે હવે શું કરવું. તું ધરતી પરથી ઊંચો થોડોક થતો મૂકું ને, ધરતી જ મપાઈ ગઈ છે, આ ધરતી આજ મારી દાન મપાઈ ગઈ, હવે ધરતીમાં તો બેઠો છે, ધરતી જ મારી છે. આ વળી બલિરાજા મૂંઝાણા કે આકાશ મપાઈ ગયું, ધરતી મપાઈ ગઈ, હવે ત્રીજું ચરણ ભગવાન કહ્યું તારા શરીરમાં મૂકી દો, હાલો હોય, પણ ધરતીમાં તો બેઠો છો, ધરતી છોડી દે તો મૂકું. અને હવે જે કસોટી આવે, આ જ્યારે પુરુષો મૂંઝાય એકદમ, ત્યારે અર્ધાંગના જે હોય શક્તિ, જે જાર મંગળ ફેરીને આવ્યું હોય એ જ કામ કરે છે. એટલે આ કથા આપણને એવું બતાવે છે. પછી સગાર શાહ હોય તોય ભલે, જલારામ બાપા હોય તોય ભલે, નરસિંહ મહેતા હોય તોય ભલે, ભગવાન કેમ નથી, જ્યારે મૂંઝાય ત્યારે એની અર્ધાંગના એમ કહે છે કે હું બેઠી છું મૂંઝાતાની, આનો રસ્તો હું આપી દઈશ. આને કહેવાય નારી શક્તિ કહેવાય છે આને. એટલે આપણે એને પૂજવા પડે છે. આપણે એમ થાય કે સ્ત્રીઓની શક્તિ પણ કામ કરતી હોય છે, કે સ્ત્રીઓને કંઈ ખાલી હાકી કાઢવા જેવું કંઈ આમ કંઈ એવું નથી, કંઈ આમ કંઈ ખેલ નથી કંઈ કઠપૂતળીનો. ત્યારે વિંધ્યાવલી એ પોતે આવી, બલિરાજાના આંખમાં આંસુ આવી ગયા છે. જો આ 3 ડગલા પૃથ્વી ન આપું તો મારા પ્રહલાદ જેવા દાદા એ બધા નરકમાં પડે, અમારી આખી પેઢીને બુરાડી દઈએ અમે. એક આપી દેવાની વાત થઈ, અને હવે અમારું આ સત્ય વયું જાય. ત્યારે વિંધ્યાવલીએ કહ્યું ચિંતા જરાય કરો, મેં મોરિયો ઉતાર્યો છે પ્રહલાદની ઘરે. પ્રહલાદની ઘરે અમારા મોડિયાની કિંમત તો જુઓ કે ન્યા ઉતરો છે આ મોડિયો. કોઈ ચિંતા કરવું નહીં. મન વચન ને કર્મથી ક્યાંય પણ મેં કપટ છલ ન કર્યું હોય, અને મારી બુદ્ધિ સદૈવને માટે મારા પતિમાં જળાઈ ગઈ હોય, તો હે સૂર્યદેવ, મારા પતિને ધરતી ઉપરથી તળગર ઊંચા કરી દો તમે. આમ જળ મૂક્યું નીચે, ત્યાં બલિરાજા આમ ધરતી પરથી ઊંચા આવી ગયા. હા, અને પછી ભગવાનને કહે છે કે હવે જો ના, આકાશમાં નથી, હા આ પૃથ્વી નથી, હવે ત્રીજું ચરણ હવે મૂકો, હવે તો નાની પાડો ને. એ વિંધ્યાવલી કામ કરે છે. જે ત્રીજું ચરણ ભગવાને પધારેવું બલિરાજાના મસ્તક ઉપર, ધીરે 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 સીધો સુતલ નામના લોકમાં લઈ ગયા. 4 ભુજા દર્શન દીધા. બલિરાજા માંગ ધન્ય છે તને, તારી ભક્તિને ધન્ય છે, તમારા દાંપત્યને ધર્મ છે. માંગ એમ કીધું. ત્યારે બલિરાજાએ કીધું કે હવે રહેવા દો, માંગવા તમે આવ્યા હતા, હું માંગણ નથી, તમે ભિખારી છો, તમે માંગવા આવ્યા હતા, હવે કયો માંગ લે. અને હું જો તમને કહું એ વસ્તુ તમારે આપવી પડશે, માંગ શું જોઈએ છે. ત્યારે બલિરાજાએ કહ્યું પ્રભુ એક વસ્તુ માગું છું કે હવે મારી આંખ ખુલે ને તમારા દર્શન થવા જોઈએ, અહીંથી જવાય છે નહીં ક્યાંય. ભગવાન કે હવે આ ક્યારે આંખ ખોલે ને ક્યારે બીજે આની ખબર કેમ પડે. ભગવાન કે તો હવે ચોકીદાર બની જાઓ. ભગવાન પોતે ત્યાં ચોકીદાર બન્યા છે. આંખ મારી ઉઘાડે ત્યાં રામ કૃષ્ણ દેખું, આંખ મારી ઉઘાડે ત્યાં રામ કૃષ્ણ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિધે ધન્ય મારું જીવન
ગીતા મારી અંતરની આખો રામાયણ ને ગીતા મારી અંતર આખો પ્રભુએ દીધી છે અમને ઉડવાની પાકો પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો આંખ મારી ઉંગળે ત્યાં સીતારામ દેખું આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું કૃપાએ નિલેખું કૃપાએ નિલેખું ચાર વિનાના વારા છે પાતાળમાં જવા માટેના ભગવાન શંકર બ્રહ્મા અને વિષ્ણુ લક્ષ્મીજી પોતે આવીને બલિરાજાને દક્ષા બંધીને અને પછી ભગવાનને લઈ જાય છે આવી પુરાણોની કથા છે આને કહેવાય છે વામન નારાયણનું ચરિત્ર ભગવાન વામનનો અવતાર એને આ કાર્ય કર્યું છે બલિરાજાના યજ્ઞમાંથી એને 3 ડગલા પૃથ્વી માગે એનો અર્થ એ થાય કે સત્વગુણ રજોગુણ ને તમોગુણ એની ઉપર એ વિજય પ્રાપ્ત કર્યો છે ભગવાન કોઈની સંપત્તિ લેતા જ નથી આપણને એમ થાય કે ભગવાન કોઈની સંપત્તિ લઈ લે નહીં એને આપે જ છે ભગવાન આપે જ છે વિનય પત્રિકામાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે પદ લખ્યું છે કે ભગવાનને 4 વસ્તુ યાદ રહેતી જ નથી એને જ ભગવાન યાદ જ ન રહી એને ભૂલી જ જાય છે એનો સ્વભાવ જ એવો છે કે એ ભૂલી જાય છે 4 વસ્તુ એ ભગવાનને યાદ રહેતી જ નથી એમાં પહેલી વાત છે ભગવાનના ગુણ ભગવાનને પોતાના ગુણ કેટલા છે ગુણ નિધિ આખો સાગર ગુણનો કહેવાય એટલા ભગવાનના ગુણ છે પણ ભગવાનને ખબર નથી કે મારા ગુણ કેટલા છે ભૂલી જ જાય છે ભૂલી જાય છે પછી ભગવાન પોતે પોતાના જે કાંઈ શત્રુઓ ઊભા થાય અને એને ઘણા પ્રયોગો કરે મારવા માટેના અને એના બધા વિરોધ કરતા હોય તો ભગવાન ક્યારેય એને યાદ કરતા નથી પછી કંસ હોય તો ભલે હિરણ્યકશિપુ હોય શિશુપાલ હોય દ્વારકા ગયા પછી તો એક કાશી રાજાનો દીકરો એ કે હું વાસુદેવ તો હું છું આ દ્વારકામાં વાસુદેવ કોણ બીજો દૂતને મોકલો ને કહી દઉં જાઓ કહી દો દ્વારકા છોડી દે બોલો આવી દાદાગીરી કરતો હતો ભગવાન કે હવે આને કેમ સમજાવું દ્વારકામાં કંઈ ઓછા ઉપાડા નથી આપણે એમ થાય કે દ્વારકાના ધણી રાજા બની ગયા આવા બધા કેટલા શત્રુઓ ઊભા થયા છે પણ ભગવાને યાદ નથી રાખ્યું એ કંઈ એને ક્યાંય યાદ જ નથી રાખ્યું ભગવાન પોતાના ભક્તોનો જે અપરાધ છે કેટલો કરે એટલો ભગવાન ભૂલી જાય છે બોલો એ ભૂલી જ જાય છે પોતાના ગુણ પોતાના શત્રુએ કરેલું અપમાન અને એના ભક્તોએ જે કાંઈ અપરાધ કર્યો હોય તો ભગવાન કે મારા કેટલા ભક્તો છે એનો અપરાધ હું ભૂલી જાઉં છું મને યાદ ન રહે પછી અને ચોથી વસ્તુ આ બહુ યાદ રાખવા જેવી છે ભગવાન જેને દાન કરે છે જેટલું આપે છે એની યાદી ભગવાન રાખતા જ નથી કેટલું ભગવાન આપી દે છે આપણને એક બીજ વાવીએ તો હજારો બીજ આપી દેતા હોય એની યાદી નહીં અને આમથી નિયમ છે ભાઈઓ દાન આપી દીધા પછી એની યાદી કરવી એમાં આપણો અહંકાર આવતો હોય છે કે મેં દાન કર્યું દાન આપ્યું ભલાઈ ગયું અહીંયા આપણે જે કંઈ આપીને ગયા ભલાઈ ગયું ત્યાં જઈને પછી એ વાગોરવાનું નહીં કે ત્યાં એટલું કર્યું આટલું કર્યું જે દાન આપી દીધું પૂરું થઈ ગયું એ ભૂલી જ જવાનું ભગવાન કે હું ભૂલી જ જાઉં છું કોઈ પણ અપરાધ કરે દાન આપણને ભગવાન ખૂબ આપે છે ઘણું આપે છે હવે બધાને એમ જ થાય છે કે ભગવાને ખૂબ આપ્યું છે ભંડારો ભરી દીધા છે આપણા
ભગવાન ભૂલી જાય છે બધું. એટલે ભગવાન કોઈની પાસેથી લેતા જ નથી. બલિરાજા પાસેથી ભગવાનને લીધું તો આપ્યું કોને? ઇન્દ્ર મહારાજને આપ્યું. બ્રહ્માજી પાસેથી કમંડળ લીધું તો ગંગાજી રૂપે આખા વિશ્વને આપ્યું. વાલી પાસેથી અને સંપત્તિ લીધી તો એના ભાઈ સુગ્રીવને આપી દીધી. રાવણની પાસેથી રાજ લઈ લીધું તો વિભીષણને આપી દીધું. કંસ પાસેથી રાજ લીધું તો એના પિતા ઉગ્રસેનને આપી દીધું. અને સમુદ્ર પાસેથી જે જળ લીધું ભગવાને તો વરસાદ રૂપે આખા વિશ્વને આપી દીધું અમૃત રૂપે. સમુદ્રમાંથી લે ખરા પણ પાછું આપે અનેક ગણું પાછું. એટલે ભગવાનનો સ્વભાવ આપવાનો જ છે, આપવાનો જ છે, આપવાનો જ છે. ભગવાનના શ્રી ચરણ 3 વ્યક્તિ ઉપર પડ્યા ભાગવતમાં. રામાયણમાં તો ભગવાનના હસ્તકમલ છે, પણ ભાગવતમાં ભગવાનના ચરણ કમલ, પોતાનું જમણું ચરણ એ ભગવાન 3 વ્યક્તિ ઉપર મૂકે છે. એમાં એક રામાયણનું પાત્ર પણ આવે છે કે જેમાં ચરણ મૂક્યું છે. એના નામ છે એક બલિ, એક વાલી અને એક કાલી. કાલી નાગ એ કાલી, એક વાલી અને ત્રીજો આ બલિ. એ ત્રણેય ઉપર ભગવાનના ચરણ મૂક્યા છે. કાલી નાગ ઉપર ભગવાને ચરણ મૂક્યું, અંકિત થઈ ગયું, છપાઈ ગઈ છાપ કાલી નાગ ઉપર. ભગવાને કીધું કાલી નાગને કે મારા જમણા ચરણની આજે રેખા અંકિત થઈ ગઈ તારા શિર ઉપર, તને કોઈનો ભય નથી હવે. અને ભગવાન કોઈના ઉપર ચરણ મૂકતા નથી, હાથે મૂકતા નથી. રામાયણમાં અમુક ઉપર જ ભગવાને હાથ મૂક્યા છે, માથે જમણો હાથ ભગવાને મૂક્યો જ નથી. પણ આ ત્રણેય ભાગ્યશાળી છે. બલિરાજા ઉપર ચરણ મૂક્યું છે. બલિરાજાએ કહ્યું ભગવાન આ તમારું જમણા ચરણની રજ પણ કોઈને મળે નહીં, બ્રહ્મા વિષ્ણુ જેવાને, અને તમારું આ ચરણ મારા મસ્તક ઉપર આવ્યું છે. કાલી નાગ કે હું ભાગશાળી કહેવાઉં? અમારો સ્વભાવ તો કેવો કાલી નાગ કે બધાને દંશ આપીએ, ઝેરી સ્વભાવ અમારો. અમને કોઈ મારે તો અમે એને સામે એનું વેર લેવા જાય, પણ છતાંય તમારું ચરણ આવી ગયું પ્રભુ, અમારો સ્વભાવ સુધરી ગયો. અને એક વાલી, રામાયણનો જે વાલી છે ને એ ભાગ્યશાળી છે. ભગવાનનો જમણો કરકમલ વાલીના ઉપર છે, કમલ. અને કમલ આપણા શરીરમાં 5 હોય છે. આપણા શરીરમાં 5 કમલ હોય છે. પહેલું કમલ છે મુખ કમલ. આપણું મુખ કમલ જેવું હોય છે. આપણે જ્યારે સ્તુતિ કરીએ ભગવાનની, પ્રાર્થના કરીએ ભગવાનની, કથા સાંભળીએ, આપણું મુખ પ્રસન્ન હોય છે. પાંખડીવાળું કમળ ખીલતો હોય મુખ કમલ. બીજું આ હસ્ત કમલ, આ 2 હાથ જોડાઈ જાય એટલે 10 પાંખડીવાળું કમલ છે. લ્યો આ 10 પાંખડી. કમળના ફૂલ લેવા જ ન પડે, શરીરમાં જ વ્યવસ્થા ભગવાને કરી છે. હસ્ત કમળ, મુખ કમળ, નેત્ર કમળ. આંખને કમળ કયા? આંખી કમળ છે, સુંદર મજાની આંખ. આંખ જોવે, ઘણાની આંખ જોઈએ ત્યાં આપણે એમ થાય કે વાહ, આપણે ઉપર દયા કરી, તમે એકવાર તો મારા સામું જોવો, એકવાર આંખ આપે. રાવણ સીતાજીને એ જ કહેતો હતો ને કે હે મા જાનકીજી, એકવાર તો મારું સામું જોવો, તમે એકવાર રમું જોવો. પણ સીતાજી જોતા જ નથી. આમ જ્યાં રાવણ આવે એટલે તણખલું આડું રાખી દે છે. આંખને અમુક કોઈ આંખ ન આપે, નીચું જોઈ જાય છે. એમ કે એનું કમળ છે મુખ. મુખ કમલ, નેત્ર કમલ, પછી હસ્ત કમલ, પછી નાભી કમલ. અહીંયા કમલ છે નાભીમાં, આપણી નાભીનો ભાગ છે ને નાભી કમલ. અને પછી છેલ્લે આ ચરણ કમલ, આ પગની કમલ કહી, આ ચરણ કમલ. આમાં રેખાઓ હોય છે હાથમાં, ઘણાના હાથમાં માછલાની રેખા હોય છે, કમંડલ હોય છે, છીપ, ત્રિશૂલ, ધનુષ્ય બાણ હોય છે. આ બધા ભાગ્યશાળી હોય છે અમુક રેખાવાળા. એમાં બધા તમે જુઓ ને છપાઈ ગયું હોય છે. એ બધી રેખાઓ જન્મે ત્યારે એની પ્રગટ થઈ ગઈ હોય અંદર, મોટા થાય એટલે ખીલી નીકળતી હોય છે. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ નવકંજલોચન
કંજ મુખ કર કંજ પદ કંજારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવાય દારુણમ શ્રી રામ શ્રી રામ. આ શરીરમાં ભગવાને 5 કમળ મૂક્યા છે. આપણે 2 હાથ જોડીએ એટલે બસ કમળ થઈ ગયું. 2 હાથ આનો મહિમા છે. 2 હાથ જોડી દઈએ એટલે મસ્તક નમી જાય એટલે મુખ અને આંખ એ કમળ થઈ ગયા. નાભી કમળ થઈ ગયું. છેલ્લું ચરણ કમળ થઈ ગયું. આંખ કમળ. તો ભગવાનની કૃપા એવી વાલી ઉપર ઉતરી, બલી ઉપર ઉતરી, કાલી ઉપર ઉતરી છે. પ્રભુ હવે આપણા દર્શન થઈ આવે, કાંઈ માગવાનું હોતું જ નથી. ભવતો દર્શનમ યસ્યાદ. બલિરાજાનું ચરિત્ર પૂર્ણ કર્યું અને છેલ્લા 24મા અધ્યાયની અંદર મત્સ્યનારાયણ ભગવાનનો અવતાર થાય છે. કુતમાલા નદીના કિનારે સત્યવ્રત નામનો રાજા સંધ્યા પૂજા કરે છે. જલ હાથમાં લઈને સૂર્યને અર્ઘ્ય આપે છે. એટલે નાની એવી માછલી જળમાં આવી અને ખોબામાં આવી. આમ એટલી માછલી અને કમંડલમાં પધરાવી તો થોડીક મોટી થઈ ગઈ. થોડીક મોટી પાત્રમાં પધરાવી જગ્યા તો એમાંય મોટી પણ થઈ ગઈ. મોટી કુંડી હતી એમાં પધરાવી તો એ માછલું એમાં મોટું થઈ ગયું. નાની એવી નદીમાં પધરાવી તો નદીમાંય સમાય નહીં. સરોવરમાં તો સરોવરમાં મોટી થઈ ગઈ. અને છેલ્લે સમુદ્રમાં પધરાવી તો આખા સમુદ્ર ઠકાઈ ગયો. માટેથી આકાશવાણી કરી ભગવાને કે મારો મત્સ્ય અવતાર થઈ ગયો છે, હવે આ કલ્પ પૂરો થવાનો છે. બસ હે સત્યવદ રાજા, તમે એક જીવતા હશો, બાકી આખું જગત સમુદ્રમાં ડૂબી જશે. ત્યારે આ સમુદ્રની અંદર એક નૌકા નીકળશે અને મારો અવતાર હશે મત્સ્યનારાયણનો. એ નાવને આ માછલી સાથે બાંધી દેજો. ભગવાન કે હું પોતે અવતાર લઈને આવીશ માછલાનો. સત્યવદ રાજા, તમે એમાં બેસી જાજો નૌકામાં. ઔષધિ બધી પધરાવીને બીજ, બધા જ બીજ હોય ધરતી ઉપર એમાં પધરાવી દેજો અને સમુદ્રમાં હું તમને ફેરવીશ. અને પ્રલય આવ્યો ત્યારે આખી ધરતી સમુદ્રમાં ડૂબવા લાગી. પ્રલયના પ્રકાર લખ્યા છે શ્રીમદ ભાગવતમાં, દેવી ભાગવતમાં. પ્રલય થાય એટલે સમુદ્રના પાણી એટલા બધા ઉછળવા લાગે કે દ્વારકા જે સમુદ્ર છે એ સમુદ્રના પાણી હજારો કિલોમીટરના ઊંચા ઊંચાના મોજારા મારતા મારતા અને જગન્નાથપુરીને મળવા જાય. આખો આમ પ્રલય લાગે. એમ થાય બસ પાણી 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 છે ભાઈ. આને મહાપ્રલય કીધું છે. બાકી પ્રલય તો થતા જ હોય છે. અમુક ભૂકંપ થાય, વીજળી પડે, આ બધા પ્રલય લેખા છે. અમુક મહામારી આવી હમણાં 2 વર્ષ એ પ્રલય હતો કે મહામારી આવે ક્યારેક ક્યારેક. પણ આને મહાપ્રલય કીધો કે આખું જગત ડૂબી જાય. ત્યારે ભગવાન આવો અવતાર લે છે. સમુદ્રમાં જ્યારે એ નૌકા નીકળી એ સમયે બેસી જાય સત્યવદ રાજા અને ભગવાનનો અવતાર આવ્યો, મછલાનો અવતાર. એમાં નૌકાને બંધાઈ ગઈ દોરીથી. રાજા એમાં બેઠા છે અને હવે સત્યવદ રાજા જે પ્રશ્ન પૂછે એનો ભગવાન મત્સ્ય રૂપે અવતારમાં એને જવાબ આપે છે. માછલીના રૂપમાં. એ માછલીના રૂપમાં ભગવાને જે જવાબ આપ્યો, રાજાએ પ્રશ્ન પૂછ્યા, એનું એક પુરાણ બન્યું. એ પુરાણનું નામ મત્સ્ય પુરાણ રાખવામાં આવ્યું. આ કહેવાય છે મત્સ્ય પુરાણ. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી જય. આ છે મત્સ્ય પુરાણ. સત્યવદ રાજા એની કથા છે. અને હવે એ સત્યવદ રાજા હવે પછીનો જે કલ્પ બદલાઈ જાય છે અને ધરતી ઉપર એ રાજા પોતે હવે સાધદેવ મનુ બનીને આવશે. હવે આપણો કલ્પ બદલ્યો. હવે 9મા સ્કંદમાં આપણે પ્રવેશ કરશું. 9મા સ્કંદની અંદર સૂર્યવંશની કથા આવવાની છે. ઈશાનું કથા કહેવામાં આવે છે સૂર્યવંશની. તો ભગવાન રામનું પ્રાગટ્ય થવાનું છે એમાં. તો ભગવાન રામનું આપણે સ્મરણ કરીએ. એમાં પાવન પાવન નામ
સીતારામ સીતારામ પાવન પાવન નામ સીતારામ સીતારામ પાવન પાવન નામ સીતારામ સીતારામ પાવન પવન નામ સીતારામ 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 મધુર મધુર નામ 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 સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ મંગલ મંગલ નામ સીતારામ 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 જય સીતારામ 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 હવે સૂર્યવંશની કથાનો પ્રારંભ સુખદેવજી મહારાજ કરી રહ્યા છે, જેમાં રામનું પ્રાગટ્ય થાય છે. જે સત્યવત રાજાની આપણે કથા કરી મત્સ્યાવતારની, એ રાજા કલ્પાંતે પાછા બિવસ્વાન નામના સૂર્ય બન્યા છે. સૂર્યવંશમાં ભગવાન નારાયણ, વિષ્ણુ, એની નાભીમાંથી બ્રહ્માજી, બ્રહ્માજીના મનમાંથી મરીચી, મરીચીના દીકરા કશ્યપ અને કશ્યપના દીકરા વિવસ્વાન સૂર્ય. વિવસ્વાન નામને સંજ્ઞા નામની રાણી, એમાં સાધદેવ નામના મનુ થયા. સાધદેવ શ્રદ્ધા રાણીને પરણ્યા, એમાંથી એને 10 દીકરાઓ થયા. એના નામ છે ઇક્ષ્વાકુ, નૃગ રાજા, શર્યાતી રાજા, દિષ્ટ, ધૃષ્ટ, કરુષક, નરિષ્યંત, પસગ્ર, નભગ અને કવિ. આ સાધદેવ અને શ્રદ્ધાના સંતાનો છે. આની પહેલાં સાધદેવ મનુએ યજ્ઞ કરેલો પુત્ર પ્રાપ્તિ માટે, પણ રાણીની ઈચ્છા હતી કે મારે દીકરી જોઈએ છે, એટલે બ્રાહ્મણોને દક્ષિણા થોડીક વધારે આપી એવા મંત્રોની આહુતિ આપવામાં આવી કે રાજાને ત્યાં દીકરીનો જન્મ થઈ ગયો. એટલે રાજાએ વિચાર કર્યો કે મારે તો દીકરો જોઈતો હતો, આ દીકરી કેમ જન્મી? ગુરુ વશિષ્ઠને બોલાવ્યા, સમાધાન થયું કે તમારી રાણીની ઈચ્છા હતી, રાજાની ઈચ્છા છે મારે દીકરો જન્મે. રાણીએ કહ્યું મારે તો દીકરી જોઈએ છે. એટલે બ્રાહ્મણોને દક્ષિણા આપીને કહ્યું કે એવા મંત્રોનો ઉચ્ચાર કરીને આહુતિ આપજો કે હું એક કન્યાની મા બનું. રાજાને આ ખબર જ નથી કંઈ. એ દીકરીનું નામ છે ઈલા. એટલે વશિષ્ઠ મહારાજે પાછી એને
એને પાછો દીકરો બનાવી દે છે, શંકર ભગવાનની સ્તુતિ કરે છે, કૈલાસ પરમાં જાય છે, એના લગ્ન થાય છે. આ બધી કથાઓ દીકરામાંથી દીકરી બને છે. પછી માં ભવાનીની પ્રાર્થના થાય છે, એટલે 15 દિવસ દીકરો અને 15 દિવસ સ્ત્રી. આદ્ય શક્તિ તુજને નમું રે, એ આપણે ગરબો ગાઈ એમાં આ વાત જોડાઈ ગઈ છે. દાસ વલ્લભે આ વાત જોડી છે. અસ્ત્રીમાંથી પુરુષ, એમાં ભગવતીએ કરી છે વાત. ઘોડીમાંથી ઘોડો કર્યો રે બહુચરા, સ્ત્રીમાંથી પુરુષ કાય. ઘોડીમાંથી ઘોડો કર્યો રે બહુચરા, સ્ત્રીમાંથી પુરુષ કાય. ઘોડીમાંથી ઘોડા, ઘોડા હતા એમાંથી પાછી ઘોડી. આ કથા ભાગવતમાં પણ છે. ઈલાને પુત્ર બનાવ્યા પછી શંકર ભગવાન વિહાર કરે છે, ત્યાં જાય છે ઘોડાઓ લઈને. ત્યાં ઘોડા બધા ઘોડી બની ગયા, પુરુષ સ્ત્રી બની ગયો. અને પછી વશિષ્ઠ મહારાજે મા ભવાનીની પ્રાર્થના કરી. દેવી ભાગવતમાં કથા છે. એટલે મા ભવાનીનું આ ગુણગાન ગાયું. સ્ત્રીમાંથી પુરુષ કરી આપણે. હવે હયું નથી હાલ તું રે બહુચરા, કઠણ આવ્યો છે કાળ. હવે હયું નથી હાલ તું રે બહુચરા, કઠણ આવ્યો છે કાળ. ધર્મ ગયો ધરણી ધસી રે બહુચરા, પુણ્ય ગયું પાતાળ. ધર્મ ગયો ધરણી ધસી રે બહુચરા, પુણ્ય ગયું આદ્ય શક્તિ તુજને નમું રે બહુચરા, ગુણપત લાગું 64 બેની મળી સામટી રે બહુચરા, માન સરોવર જાય. 64 બેની સામટી મળી રે બહુચરા, માન વિલાસ માન સરોવર દિલ તાર બહુચરા, કરતા નિત્ય વિલાસ. આદ્ય યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તને 4 યુગમાં જાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. અને 4 યુગમાં જાણી. તને પેલા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને પેલા તે યુગમાં જાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું પાર્વતી કહેવાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું પાર્વતી કહેવાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. માં શંકર ઘેર પટરાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં શંકર ઘેર પાટરાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. માં તાડકા સુર મારનારી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં તાડ
તાડકાસુર મારનારી રે માં જ્યાં જો ત્યાં જોગ માયા માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે ચાપાનેર પાવાગઢ વાળી રે વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે ભાષા પાતે નેર ના ચાર ચૌટામાં કાળી રે ચાપાતે નેર નામ ચાર ચોટા મહાકાળી છે સોનીડે માંડાટ પાવાગઢ વાળી રે ત્યાં સોની રે માંડ્યા હાટ રે મહાકાળી રે હા સોનીડો લાવે માના હારલા મહાકાળી રે સોની ડોલાવે માના હારલા મહાકાળી રે એ મારી કાલિકા માને કાજ પાવાગઢ વાળી રે મહાકાળી મને કાજ પાવાગઢ વાળી રે એમાં પાવા તે ગઢથી ઉતરામાં કાળી રે શ્યામા સાંભળજો સાધુ ભીડ ભંજની આમાં સાંભળજો સાદ ભીડ ભંજની શ્યામા સાંભળજો સાધુ ભીડ ભંજની આમાં સાંભળજો સાદ ભીડ ભંજની અંબા અભય પદ દાયની રે અંબા અભય પદદાયની રે અંબા અનાથોની નાથ ભીડ ભંજની અંબા અનાથના નાથ ભીડ ભંજની અંબા અનાથોના નાથ ભીડ ભંજની અંબા અનાથના નાથ ભીડ ભંજની અંબા અભય પદ દાયની રે ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની 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 પૃથ્વી પેલા તમારો વાસ જોગ પેલા જન્મી માં જોગણી પૃથ્વી પેલા મારો વાસ યુગ પેલા જન્મી તું જોગણી પાંચ તત્વનું માયે પૂતળું બનાવ્યું પાંચ તત્વનું માએ પૂતળું બનાવ્યું પાંચ તત્વનું માયે પૂતળું બનાવ્યું પાંચ તત્વનું માએ પૂતળું બનાવ્યું એમાં પૂર્યો છે માયે પ્રાણ જોગ પેલા જન્મી માં જોગણી એમાં પૂરો છે માએ પ્રાણ યુગ પેલા જન્મી માં જોગણી ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની
હિરણ્યમાં તું નિશ્રાચાર યશવાર ઘોરાયંધારી રે રાતલડી નિસરાચર યશવાર જો રમજો રે ગોરાણીઓ તમે રમજો માં જમરાજ રમજો જમજો રે ગોરણીઓ તમે રમજો માં જમરાજ મનનું રે સુખલડું માં અધમણની કુલે મનનું રે સુખલડું માં અધમણની કુલે લીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો યશવાર લીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો યશવાર રાંદલ માવડી રે રણે ચડામાં 16 સદી શણગાર રાંદલ માવડી રે સોળ સજામાં 16 સદી શણગાર સૌવા મણનું રે સુખલડુમાં અધમણની કુલે વામણનું રે સુખલડુમાં નિકુલે રઘોરયંધારી રે રાતલડીમાં નિશ્રાચાર યશવાર આઈ ગિરી નંદિની વિષણો વિલાસિની વિષણો મારી ભગવતી હે શ્રી કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહેસાસુર માર્દિની રમ્ય કપાલિની શૈલ શ્રુતે મારમ્ય ખોડલ માત કે વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આપણે ભગવાન રામના પૂર્વજોને થોડા ગાઈએ. સૂર્યવંશ એમાં જે આ 10 દીકરાઓ છે એમાં ત્રીજા દીકરાનું નામ છે શરિયાતી રાજા. શરિયાતી માનવો રાજા બ્રહ્મિષ્ટ સબભૂવ. આ શરિયાતી રાજાને એક કન્યા છે સુકન્યા. વંથલીથી જુનાગઢ સુધીની વન્યસ્થળી બનાવી. લીલી પરિક્રમા ત્યાંથી શરૂ થાય એટલે એનું નામ હતું વન્યસ્થળી. પછી અભયારણ્ય થયું એટલે વંથલી થઈ ગયું વન્યસ્થળી. એટલી બધી આમ વૃક્ષો એટલા બધા. અને એ આશ્રમમાં ચ્યવન ઋષિ તપ કરે છે. જો ભાગવતમાં કથા છે ચ્યવન ઋષિ માથે રાફડો થઈ ગયો છે. અને શરિયાતી રાજાની દીકરી સુકન્યા છે રાજકન્યા. એની સહેલીઓને લઈ અને ત્યાં ફરવા નીકળે છે, બધી વિચરણ કરવા માટે. એક રાફડામાં ઋષિ તપ કરતા હતા એટલે એને એમ કે પતંગીઓ હશે એટલે એને સૂર લઈ અને રાફડામાં ભરાવી. ત્યાં આંખ ફૂટી ગઈ, એમાંથી લોહી નીકળ્યું છે, રક્ત પ્રવાહ નીકળ્યો રાફડામાંથી. ઋષિએ શાપ આપ્યો છે કે શરિયાતી રાજાનું જે આ સૈન્ય અહીંયા વિચરણ કરવા માટે નીકળ્યું છે, પરિક્રમા કરે છે અહીંયા, એ બધાને બંધકોષ નામના દદ્ધ થાવ. મલમૂત્ર બધાને અટકી જાય છે, એ જલોદર થાય, પેટમાં જેમ પીડા થાય એવું થવા લાગ્યું. રાજાએ વિચાર કર્યો કે આપણે અહીંયા આવ્યા છે પરિક્રમા કરવા અને કોઈનો અપરાધ થયો હશે. વંથલીથી જુનાગઢનો આખો પ્રદેશ, એ બધી પરિક્રમાનો પ્રદેશ, એમાં રાફડા થઈ જાય, આથી ઋષિઓ તપ કરે છે. એટલે આવો મહિમા છે એનો.
હિમાલયથી પણ મોટો કહેવાય છે આ ગિરનાર આપણો, હિમાલયથી પણ મોટો, એનાથી પણ બહુ જૂનું. રાજાએ કહ્યું એની દીકરીને કે બેટા આપણે અહીંયા પરિક્રમા કરીએ છીએ, અહીંયા દેવદર્શન થાય છે, આમાં જો ભૂલે જો કે કોઈનો અપરાધ ન થઈ જાય, આ એનું પરિણામ લાગે છે. બેટા કોઈનો અપરાધ કર્યો છે તમે? કે હા પિતાજી, એક રાફડામાં અમે પતંગિયું જોયું, એમાં સૂર ભરાવી, તેમાંથી લોહી નીકળ્યું. સરિયાતી રાજા બધું સૈન્ય લઈને ત્યાં જાય છે અને રાફડો જે ખોલે તેમાંથી એક ઋષિ તપ કરતા હતા, એનું નામ હતું ચ્યવન ઋષિ. પરબ બાવડીની બાજુમાં કોટડા ચણાકા ગામ છે, ચવનેશ્વર મહાદેવનું ત્યાં મંદિર છે, ચવનેશ્વર મહાદેવ. એ ઋષિના નામ ઉપરથી ચવનેશ્વર મહાદેવ. ક્યાંથી ક્યાં સુધીનો વિસ્તાર છે ગિરનારનો, તમે વિચાર કરો. આમ પરબ સુધી, અહીંયા મંથલી સુધી, ત્યાં બધા ઋષિઓ દેવતાઓ બધા તપ કરતા હોય છે, એની પરિક્રમા થતી હોય છે, પરિક્રમા થતી હોય છે. સરિયાતી રાજાએ કહ્યું કે ઋષિનો અપરાધ થયો, હવે શું કરશું અમે? ઋષિની આંખ ફૂટી ગઈ. એટલે સરિયાતી રાજાએ પોતાની દીકરી એ ચ્યવન ઋષિને કન્યાદાનમાં આપી દીધી કે આ સેવા કરશે તમારી. અપરાધ કર્યો ને મારી દીકરીએ તમારો, આપી દીધી. જે અપરાધ થયો એમાંથી એને મુક્તિ કરી. 9મા પુત્ર છે નભગ રાજા. 10 પુત્રોમાં 9મો દીકરો છે નભગ, અને નભગને ત્યાં નાભાગ નામના દીકરા થયા છે. નાભાગ પોતે ઘણા વર્ષો સુધી ગુરુકુલમાં અભ્યાસ કરે છે, બ્રહ્મચારી જીવન જીવે છે. આ નાભાગ પોતે ગુરુકુળમાંથી અભ્યાસ કરીને આવે એટલે એના ભાઈઓને કહ્યું કે આપણા પિતાની જે સંપત્તિ હતી એમાં મારા માટે તમે શું રાખ્યું? હું તો ગુરુકુળમાં અભ્યાસ કરવા ગયો હતો. એટલે બીજા ભાઈઓ ઘરે હતા એટલે વાત કરી, ત્યારે બીજા ભાઈઓએ એટલું જ કહ્યું કે તારા ભાગમાં જે આપણા પિતાશ્રી છે ને તારા ભાગમાં રાખ્યા છે. પિતાને કે હા, ધન સંપત્તિ એના બધા ભાગ પડી ગયા છે. નાભાગે વિચાર કર્યો કે મારા ભાગમાં પિતાશ્રી આવે એના કરતાં ભગવાને કંઈક મારા ભાગ્યમાં જ લખાય છે. તો મા બાપ ભાગમાં આવે, ઘણા ભાગ પડે તો કે મા બાપ તમારા ભાગમાં, પણ આપણે એટલું સમજી કે મારા ભાગ્યમાં જ હોય તો સેવા. નાભાગ એવું સમજ્યું કે મારા ભાગ્યમાં જ લાગે સેવા, મારે કોઈ મિલકત જોતી નથી, પણ આ બરકત તો મારી આવી. બીજા ભાઈઓએ મિલકત વેઠ લીધી, અને બાપની 2 જ પ્રકારની મૂડી હોય છે. કઈ મૂડી? એક મિલકત અને એક બરકત. ગમે એવો બાપ મોટો હોય, કદાચ ખરબોપતિ, અબજો નહીં, ખરબોપતિ, 2 વસ્તુ છોડીને જાય ધરતીમાં. એક મિલકત છોડી જાય અને એની એક બરકત છોડીને જાય. એની બરકત બહુ મોટી હોય છે. મિલકત મોટી નહીં, બરકત મોટી હોય છે. બરકત છે ને એ ભાગ્યે જ મળે. મિલકત તો કદાચ મૂર્ખા દીકરા જન્માવે ને ગાંડા એના ભાગમાં આવે. મેન્ટલિસ્ટ હોય ને કદાચ એને લખી દેવી પડે, ભલે ગાંડો રહ્યો આને એટલે આપી દો, એનું કંઈક હોવું જોઈએ ને. એ તો મૂર્ખાઓને મળે, પણ બાપની જે બરકત છે એ ભાગ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય. આપણે બધા જ મિલકતના હક ભોગવી છે, બાપની બરકત નહીં. નાભાગે કહ્યું કે મારે બરકત જોઈએ છે, મિલકત નહીં. બાપની સેવા માંડ્યો કરવા. એ સેવા કરતા 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 નાભાગ તો ગુરુકુળમાં ભણ્યો હતો. અંગીરા ગોત્રમાં બ્રાહ્મણો બધા યજ્ઞ કરતા હતા. યજ્ઞની અંદર પૂર્ણાવતી થાય ને એક સૂક્તમાં ભૂલ પડે અને દેવતાઓ ભાગ લેવા ન આવે, અને પછી નાભાગને બોલાવે છે અને નાભાગ યજ્ઞ પૂરો કરે છે. ભગવાન શંકરજી બહુ પ્રસન્ન થાય છે ત્યારે નાભાગ ઉપર આશીર્વાદ આપે છે. કેટલું કર્મકાંડ આ ભાગવતમાં લખ્યું છે કે અમુક સૂક્તો યજ્ઞમાં ન બોલો તો દેવતાઓ ભાગ લેવા નથી આવતા. અમુક પિતૃઓના કાર્યમાં અમુક મંત્રો ન બોલે તો પિતૃઓ ભાગ નથી લેતા. આપણી ઘરે મહેમાન આવે ને આપણે એને હાંસવી નહીં તો મહેમાનો ભાગ લેતા નથી, એ પણ વ્યા જાય છે. એ કે અહીંયા આમાં લોખા છે, આમાં શું કરીને કરી, એમ કરી હાલો નીકળી જાઓ. એ મહેમાનો જો ભાગ લેતા ન હોય તો દેવતાઓ પિતૃઓ એની ઉપરની વાત કરો, ગંધર્વો, એ ભાગ કેમ સ્મરણ કરે?
નાભાગ યજ્ઞ પૂરો કર્યો અને હવે નાભાગ ઉપર પિતૃઓની કૃપા ઉતરી. હવે ભાઈ આ વાત બહુ સમજવા જેવી છે. બાપની મિલકત ગમે એટલી હાજવી રાખી તો મિલકતની કૃપા આપણી ઉપર ન ઉપડે, પણ બાપને સાચવા હોય અને એનો આશીર્વાદ લીધો હોય, એની બરકત હાજવી હોય. બાપની બરકત કઈ તો કે રામાયણ ભાગવત હવેલીમાં જતા હોય તો એ કથા કરાવતા હોય, આ બધી એની બરકત છે, એનું પુણ્ય છે બધું. એ બરકત સાચવી રાખે તો એ પુણ્યથી એને ત્યાં ભક્તનો અવતાર પડે. નાભાગે બરકત સાચવી એના પિતાની. યજ્ઞ પૂરો પણ થયો અને જ્યાં 10 મહિના થયા ત્યાં નાભાગની ઘરે ભગવાનની કૃપાથી પિતૃઓના આશીર્વાદથી એક બાળકનો જન્મ થયો, દીકરાનો, અને એનું નામ અંબરીશ રાજા રાખવામાં આવ્યું. આ અંબરીશ રાજા ભગવાનના પરમ ભક્ત થયા છે. અંબરીશ રાજા. હવે અંબરીશ રાજા જ્યારે ભગવાનની સેવા કરે, દ્વારકાધીશના પરમ ભક્ત છે અંબરીશ રાજા. એ જ્યારે ભગવાનની સેવા કરે છે ને ત્યારે યમુનાના જળ પોતે ભરવા જાય છે. એક વસ્ત્ર પહેર્યું હોય છે. ભગવાનને જ્યારે થાળ અર્પણ કરવો પડે છે ત્યારે પોતાની હાથેથી જ પોતે આટો તૈયાર કરે છે અને ભગવાનને પોતાની હાથેથી જ ભગવાનને પ્રસાદ કરે છે. શરીરમાં પરસ્યો વળતો હોય છતાંય પાણી જમનાજનું ભરીને આટો તૈયાર કરીને એટલો પરિશ્રમ કરે છે. ત્યારે ભગવાન દ્વારકાધીશથી સહન થતું નથી. ભગવાન પોતે વીરણો લઈ અંબરીશ રાજાની પાછળ વીરણો ચોરતા હોય છે. ભક્તને કે તને ધન્ય છે ભક્ત. આવા અંબરીશ રાજા પરમ ભગવાનના ભક્ત થયા છે. અંબરીશ રાજાએ પોતાનું મન, પોતાનું તન અને પોતાનું ધન એ ભગવાનને વિનિયોગ કર્યો છે. શ્લોકમાં લખ્યું છે, સવે મનઃ કૃષ્ણ પદારવિંદયો વંચાસી વૈકુંઠ ગુણાનુવર્ણને. કરો હરે મંદિર માર્જનાદિશું શ્રુતિમ ચકારાત્યુત સત્કથોદયે. અંબરીશ રાજાએ ભગવાનને દ્વારકાધીશને કહ્યું, મારું મન આપના ચરણારવિંદની અંદર રહે, મારી વાણી તમારા ગુણગાન ગાયા કરે, મારા કાન તમારી કથા સાંભળ્યા કરે, મારા હાથ ભગવાનની હવેલીમાં સેવામાં જોડાઈ જાય, મારા ચરણ આપની સેવામાં. આવી રીતે એને બધો સંકલ્પો કરીને બધું આપી દીધું ભગવાનને. અંબરીશ રાજાએ જ્યારે યજ્ઞ કર્યો ત્યારે એમાં દેવતાઓ પ્રગટ થયા છે. ગુરુ વશિષ્ઠ મહારાજ, ગૌતમ, અસિત, આવા બધા ઋષિઓ યજ્ઞમાં આવ્યા અને બ્રાહ્મણોને બહુ દાન આપ્યા છે. 1 વર્ષ સુધી એને એકાદશીનું વ્રત કર્યું અંબરીશ રાજાએ. દુર્વાસા ઋષિ પોતે આવ્યા પણ દુર્વાસા ઋષિની કૃત્યા ઉત્પન્ન થઈ અંબરીશ રાજાને મારવા માટે. ત્યારે અંબરીશ રાજાના હૃદયમાંથી ચક્ર પ્રગટ થયું ભગવાનનું અને દુર્વાસા ઋષિની કૃત્યાનો નાશ કરી એ ચક્ર દુર્વાસા ઋષિ પાછળ દોડ્યું. દુર્વાસા જ્યાં જાય છે ત્યાં ચક્ર પાછળ પડે છે. બ્રહ્મલોક, કૈલાસ, વૈકુંઠ કોઈ આશ્રય ન આપ્યો. ત્યારે ભગવાને એટલું જ કહ્યું દુર્વાસા ઋષિને કે તમે ભક્તનો અપરાધ કર્યો છે, તમે અંબરીશ રાજા પાસે જતા રહ્યો. દુર્વાસા ઋષિ અંબરીશ રાજા પાસે આવે છે. આનું કારણ એ છે કે દુર્વાસા ઋષિ પોતે ભક્તનો મહિમા 3 લોકમાં પ્રગટ કરવા નીકળ્યા છે. જોઈ લ્યો ભક્તનો મહિમા. એનો અપરાધ કરશો નહીં. ભગવાન કે મારો અપરાધ ભલે કરો, ભક્તનો અપરાધ નહીં. એનું દુઃખ તો હું બોલી જાઉં છું. અંબરીશ રાજાએ ભગવાનની પ્રાર્થના કરી કે અમે ભગવાનને પૂજા હોય, બ્રાહ્મણોને પૂજા હોય, અમે ક્યારેય પણ સળકપટ ન કર્યો હોય તો આ ચક્ર શાંત થાવ, આ બ્રાહ્મણને શાંત કરી દો. એ બ્રાહ્મણના શરીરમાં જે વેદના છે એને શાંત કરી દો. દુર્વાસા ઋષિ આવ્યા પછી વ્રત ત્યાં સુધી અંબરીશ રાજા જીમા નહોતા. દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે એને પારણા કર્યા છે. આટલી એની નિષ્ઠા હતી. એકાદશીના વ્રતની એની નિષ્ઠા જેટલી હતી. રાગ સારંગ છે, એની નિષ્ઠા છે. 11નો મહિમા છે જ. પદ્મપુરાણ વાંચો
એમાં મહિમા ગવાયો છે કે અંબરીશ રાજા જેવી અજ્ઞાતશી કોઈ કરી શકે નહીં. બધું ભગવાન